સમાચારની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્ય કેબિનેટ અંગે TV13 પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે, જેમાં શુક્રવારે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। શુક્રવારે બપોરે 12:39 સમયે શુક્રવારે શપથ વિધિ યોજાય તેવી સંભાવના। શુક્રવારે શપથ વિધિનું આયોજન અનેક પ્રધાનોને પડતા મૂકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે अर्जुन मोढवाडिया, सीजे चावड़ा ने स्थान मળી શકે તેવી સંભાવના। શુક્રવારે રાજ્ય મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ। ત્યારે શુક્રવારે બપોરે 12:39 યોજાઈ શકે છે શપથ વિધિ કાર્યક્રમ। 23 મંત્રીઓ શપથ લઈ શકે છે। તો મહાત્મા મંદિર ખાતે શપથ વિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે। TV13 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। શુક્રવારે સવારે શપથવિધિ થયા બાદ સાંજે કેબિનેટ યોજાશે, તો અનેક પ્રધાનોને પડતા મૂકવાની સંભાવના। નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે। अर्जुन मोढवाडिया, सीजे चावड़ा सहितना अनेक नवा प्रधानों शपथ लेशे। तो आज रात सुधीमां सत्तावार जाहेरात थई शके छे नवा मंत्रीमंडळनी। शुक्रवारे राज्य मंत्रीमंडळનું વિસ્તરણ થઈ શકે છે તેવા સમાચાર છે। શુક્રવારે બપોરે 12:39 યોજાશે શપથવિધિ સમારંભ। तो TV13 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। 23 મંત્રીઓ શપથ લઈ શકે છે તેવા સમાચાર છે। આવતીકાલ બપોર સુધીમાં નવા મંત્રીઓને ફોન થશે અને તે લોકો માટે શપથવિધિમાં આમંત્રણ આપવામાં આવશે। મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે। શુક્રવારે સવારે શપથવિધિ યોજાશે, ત્યારબાદ સાંજે કેબિનેટની બેઠક મળશે તેવા સમાચાર। અનેક પ્રધાનોને પડતા મૂકવાની સંભાવના। तो आज अंगे વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। સોનલ, જણાવશો જે ગુરુવારે કેબિનેટની બેઠક મળવાની હતી, જેને હવે સ્થગિત કરીને શુક્રવારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તો હવે આગામી કાર્યક્રમ શું રહેશે? મંત્રીમંડળની જાહેરાત ક્યારે થશે અને શપથવિધિ ક્યારે યોજાશે? जी भद्रेश, जे प्रकारे समग्र गतिविधि सामे आवी रही है एक अनुमान हतुं। आम तो जनरली बुधवारे केबिनेटनी बैठक मळती होय छे, परंतु आजनी बदलीमां गुरुवारे बैठक मळशे केबिनेटनी तेवी एक अनुमान हतुं, पण हवे गुरुवारनी केबिनेटनी बैठक पण रद्द करी देवामां आवी छे, जे संभवतः शुक्रवारे मळी शके छे। पण महत्वनुं छे के जे प्रकारे अत्यारे मंत्रीमंडळ विस्तरणनी गतिविधिओ सामे आवी रही छे, खास जे अत्यारे माहिती सामे आवी छे ते मुजब 17मीए जे मंत्रीमंडळ विस्तरण छे अने साथे साथे जे शपथ समारोह छे ते आयोजित थवा जई रह्यो छे। अने साथे साथे ज महात्मा मंदिर एक एवं लोकेशन है कि ज्यां आ जे समारोह है शपथविधि समारोह ते आयोजित थई शके छे। बपोरे 12:39 मुहूर्त जे हमेशा भाजप जाळवतो आव्यो छे तेनी कोईपण कामगीरीना प्रारंभे तो 12:39 विजय मुहूर्त पर जे नवा मंत्रीओ छे तेमने महात्मा मंदिर खाते जे आ शपथ समारोह छे ते आयोजित थई शके छे। आवी एक जे माहिती छे ते हाल सामे आवी रही छे। महत्वनुं छे के जे प्रकारे अत्यारे मंत्रीमंडळ विस्तरण संदर्भमां सतत जे अटकळो चाली रही छे, जे छेल्ला 1 वर्षथी लगभग संभळाई रह्युं हतुं के केबिनेटनुं विस्तरण थशे, पण अंते प्रदेश भाजप अध्यक्ष जगदीश पंचाल नी निमणूक थया बाद हवे जे मंत्रीमंडळ विस्तरणनी अटकळो छे ते तेज बनी छे अने तेना भागरूपे ज दिल्ही खाते गुजरातना त्रणेय जे मुख्य नेताओ छे, मुख्यमंत्री साथे साथे प्रदेश भाजप अध्यक्ष अने प्रदेश संगठन महामंत्री आ त्रणेय वडाप्रधान अने राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा तेमज जगदीश पंचाल तेमज अमित शाह साथे तेमणे बेठको करी छे। एटले जे आ 5 कलाक चालेली बेठकना अंते जे सार निकळ्यो छे ते ए छे के प्रदेश ની ટીમ અને સાથે સાથે કેબિનેટ વિસ્તરણની જે ચર્ચા છે તે આ બેઠકમાં થઈ છે અને તેના ભાગરૂપે કયા લોકોને ટીમમાં સમાવવા, કેબિનેટ વિસ્તરણમાં કયા લોકોને લેવા અને કયા મંત્રીઓને પડતા મૂકવા અને કોને કોને સ્થાન આપવું, જ્ઞાતિ સમીકરણોની સાથે સાથે કયા પ્રદેશને પ્રભુત્વ આપવું, આ તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હોય અને હવે તેના ભાગરૂપે કેબિનેટ વિસ્તરણનો જે તકતો છે તે ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। જે એક્સક્લુઝિવ માહિતી TV13 પાસે આવી છે તે મુજબ મહાત્મા મંદિર ખાતે જે આ સમારોહ છે તે આયોજિત થઈ શકે છે। 17મી તારીખ લગભગ ફાઇનલ માનવામાં આવી રહી છે। બપોરે 12:39 મુહૂર્ત પર જે નવા મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરી શકે છે અને તેના ભાગરૂપે રાજ્યપાલ જે છે તેમણે પણ તેમનો પ્રવાસ ટૂંકાવ્યો છે। હરિયાણાથી કુરુક્ષેત્રથી તેઓ વહેલા પરત આવી રહ્યા છે। એકચ્યુઅલી તેઓ દિવાળી બાદ પરત આવવાના હતા, પણ તેમનો પ્રવાસ ટૂંકાવી અને તેઓ વહેલા પરત ફરી રહ્યા છે। આ પણ એક કારણ છે કે જે શપથવિધિ સમારોહ 17 તારીખે આયોજિત થવા જઈ રહ્યો છે તેને બળ પૂરું પાડે છે। આ ઉપરાંત જે સચિવાલયની જો વાત કરીએ
તો સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં જે મંત્રીઓ વર્તમાન મંત્રીઓ છે તેમની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી રહી છે. લગભગ તમામ મંત્રીઓ ગેરહાજર છે અને સાથે સાથે જ જો નવા મંત્રીઓની નિમણૂકની વાત કરીએ તો લગભગ આવતીકાલે રાત સુધીમાં બધા મંત્રીઓને જે નવનિયુક્ત નામ પસંદ કરવામાં આવ્યા છે તેમને ફોનથી જાણ કરી દેવામાં આવે અને ત્યારબાદ 17 તારીખે તેમનો જે શપથ ગ્રહણ સમારોહ છે તે મહાત્મા મંદિર ખાતે આયોજિત થઈ શકે છે. અને જે પ્રકારે અત્યારે કેબિનેટનું કદ છે 17 મંત્રીઓનું કદ છે, પણ જે જગ્યા છે જે 24 મંત્રીઓ સુધીની કેબિનેટમાં જગ્યા છે. 24 મંત્રીઓ શપથ લઈ શકે છે, રાખી શકાય છે અને તે મુજબ જે આ વખતની નવી કેબિનેટ જો બને છે તો તેનું કદ 21 થી 23 મંત્રીઓનું હોઈ શકે છે. આવી પણ એક સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે અને તેના ભાગરૂપે સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પણ જે ઓફિસો છે, જે પ્રકારની બેઠક વ્યવસ્થા છે તેના આધારે જો 21 કે 23 મંત્રીઓનું કદ થાય, કેબિનેટનું કદ થાય તો પણ તેનો સમાવેશ થઈ શકે છે અને તેના ભાગરૂપે હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે કદ છે કેબિનેટનું તે પણ વધી શકે છે અને તેના ભાગરૂપે SS1 અને SS2માં જે બેઠક વ્યવસ્થા, જે ઓફિસો આવેલી છે તેને પણ સાફ કરવાનો જે ઓર્ડર છે તે કરી દેવામાં આવ્યો હોવાની વાત પણ હાલના તબક્કે સામે આવી રહી છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે સમગ્ર ગતિવિધિઓ તેજ બની છે કેબિનેટ વિસ્તરણની, તેને બળ પૂરું પાડનારા અનેક કારણો એવા છે જે સામે આવી રહ્યા છે અને તેના ભાગરૂપે જે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ જે નવા મંત્રીઓ છે તેમને ટેલિફોનથી આવતીકાલ રાત સુધીમાં જાણ કરી દેવામાં આવશે અને 17 તારીખે 12:39ના મુહૂર્ત પર તેમનો જે શપથવિધિ સમારોહ છે તે આયોજિત થઈ શકે છે અને મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ જે છે તે આયોજિત થઈ શકે છે તેવી એક સોનલ, આપની પાસે માહિતી જી સોનલ, માહિતી આપણી પાસે હોય તો નવા કયા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે, કેટલા મંત્રીઓનો સમાવેશ થશે અને રાજ્ય કક્ષાના મંત્રીઓને પ્રમોશનની કેટલી સંભાવના? રાજ્ય કક્ષાના મંત્રીઓની ભદ્રેશ વાત કરીએ તો જે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને સાથે સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી, આ બે નામ એવા છે કે જેને કેબિનેટમાં ચોક્કસપણે સ્થાન મળી શકે છે. તેમનું નામ જે છે તે ટોચમાં છે, ટોચ પર ચાલી રહ્યું છે. અને નવા ચહેરાઓની જો વાત કરીએ તો હાલ જે વિધાનસભા અધ્યક્ષ છે શંકર ચૌધરી, તેમને પણ જે ઉચ્ચ જે કેબિનેટ કક્ષાનો જે દરજ્જો છે તે મળી શકે છે, મંત્રીપદ મળી શકે છે. સાથે સાથે જ અત્યારે વાત કરીએ તો મુખ્યમંત્રી પાસે પણ અનેક એવા પોર્ટફોલિયો છે, વધારાના પોર્ટફોલિયો છે, તો તેનો જે ફાળવણી છે તે પણ નવા ચહેરાઓને થઈ શકે છે. અગાઉના જે મંત્રીમંડળમાં રહી ચૂકેલા જયેશ રાદડિયા છે, જે સૌરાષ્ટ્રમાંથી આવે છે અને વિજય રૂપાણીની સરકારમાં તેઓ પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે, તો એ સૌરાષ્ટ્રમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાનું કદ વધી રહ્યું છે તેને જોતા જયેશ રાદડિયાનું કદ મોટું કરવા તેમને મંત્રીપદ ઓફર થઈ શકે છે. સાથે સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડા, આ બંનેના નામ પણ અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે કે જેમને મંત્રીપદ માટે આગળ ઉપર સ્થાન મળી શકે છે. જામનગરથી રીવાબા જાડેજાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે અને સાથે સાથે જ અમદાવાદથી જો વાત કરીએ તો શહેરના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ અને સાથે સાથે ધારાસભ્ય અમિત ઠાકર, આ બંને નામ પણ એવા છે કે જે હાલ અત્યારે ચર્ચામાં છે અને આગળ ચાલી રહ્યા છે મંત્રીપદની રેસમાં. અને વાત કરીએ જો તમામ જો પડતા મૂકવાના મંત્રીઓની, તો જે વર્તમાન મંત્રીઓ છે તેમાંથી જે વિવાદાસ્પદ મંત્રીઓ થઈ ચૂક્યા છે, એટલે કે જેમની સામે કોઈને કોઈ પ્રકારે વિવાદ ઊભો થયો છે, તેમાં સૌથી પહેલું નામ લઈએ તો બચુ ખાબડનું આવે, કેમ કે તેમના જે પુત્રોની સામે મનરેગા કૌભાંડના આક્ષેપો થયા, તેમની ધરપકડ થઈ અને સમગ્ર કૌભાંડમાં તેમના પરિવારનું નામ આવ્યું. ત્યારબાદ બચુ ખાબડ પોતે અહીંયા સ્વર્ણિમ સંકુલ ખાતેની તેમની ઓફિસ ખાતે પણ તેઓ હાજરી આપતા નથી અને કેબિનેટમાં પણ તેઓ સતત ગેરહાજર રહ્યા છે. માટે તેમનો જે નેગેટિવ જે રિપોર્ટ છે તેના આધારે તેમને પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે જ ભીખુસિંહ પરમાર, આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમની તબિયતના કારણે, સાથે સાથે મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી પણ તેમની તબિયતના કારણે પડતા મૂકવામાં આવી શકે છે. જોકે પુરુષોત્તમ સોલંકીના ભાઈ છે હીરાભાઈ સોલંકી, તેમને તેમના સ્થાન પર જગ્યા આપવામાં આવી શકે છે, મંત્રીપદ ઓફર થઈ શકે છે. કૃષિ મંત્રી જે છે રાઘવજી પટેલ, તેમને પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે જ સુરતથી મુકેશ પટેલ જે છે, ઓલપાડના ધારાસભ્ય છે અને હાલ મંત્રીપદ ધરાવે છે, તેમનો પણ પડતા મૂકવામાં
કરવામાં આવી શકે છે. તેમના પુત્ર સામે જે બોગસ ગન લાયસન્સનો જે કેસ ફરિયાદ નોંધાઈ હતી તેના સંદર્ભે તે વિવાદમાં આવ્યા હતા અને તેના આધારે તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે જ હાલ જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેમનું પણ કદ વધી શકે છે અને આ ઉપરાંત જે ડેપ્યુટી સીએમ પદ છે તે પણ આ વખતની કેબિનેટમાં એક જગ્યા મેળવી શકે છે. ડેપ્યુટી સીએમ પદ પણ આ વખતે રાખી શકાય તેવી પણ એક સંભાવના હાલના તબક્કે જોવામાં આવી રહી છે. એટલે એક રીતે જોવા જઈએ તો જે પ્રકારે અત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં એક અસંતોષ જોવા મળતો હતો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને વધારે સ્થાન આપવામાં આવ્યું છે. 8 મંત્રીઓ એવા છે હાલની કેબિનેટમાં કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હોય અને હાલ મંત્રી પદ ભોગવી રહ્યા હોય, તો આ જે અસંતોષ છે તેની આંખને ઠારવાના પ્રયાસના ભાગરૂપે એવું લાગી રહ્યું છે કે મોદી શાહની જોડી તરફથી એવો પ્રયાસ કરવામાં આવે કે યુવા નેતૃત્વ હોય, સાથે સાથે જ જ્ઞાતિના સમીકરણોને પણ સેટ કરતા હોય અને આ ઉપરાંત જે મૂળ ભાજપ સાથે વફાદાર હોય તેવા લોકોને આ જે કેબિનેટ છે તેમાં સ્થાન આપવામાં આવે તેવું સ્પષ્ટપણે હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. જી સોનલ, ભાનુબેન બાબરિયા અને કોંગ્રેસને લઈને કયા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પ્રમોશનની જ્યારે વાત નીકળે ત્યારે હર્ષ સંઘવીનું નામ ચર્ચામાં છે, તો એમને લઈને પણ કયા સમીકરણો પ્રમોશન માટે? જે ભદ્રેશ, હર્ષ સંઘવીની વાત કરીએ તો જે પ્રકારે તેમણે ગૃહ વિભાગ રાજ્યમંત્રી તરીકે સંભાળ્યો છે, જે પ્રકારે ડ્રગ્સના સામેની એક ઝુંબેશ રીતસર તેમણે ઉપાડી છે, આ ઉપરાંત ગેરકાયદે દબાણો અને સમુદ્રી સુરક્ષાને લગતા વાત હોય ત્યારે તેમણે જે પ્રકારે ઓપરેશન હાથ ધર્યા છે, દબાણ દૂર કર્યા છે, દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની ધરપકડો કરી છે, આ તમામ જે તેમની કામગીરી છે તેને ધ્યાને લઈ અને સાથે સાથે તેઓ CR પાટીલની નજીકના હોવાની સાથે સાથે જ તેઓ અમિત શાહની નજીકના હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે તેમની કામગીરી અને સાથે સાથે જ તેમની જે રાજકીય નિકટતા છે તેનો જે લાભ છે તે તેમને મળી શકે છે અને તેના ભાગરૂપે જે આ નિર્ણય છે તે લેવામાં આવી શકે છે. કેબિનેટમાં તેમને ઉચ્ચ કક્ષાનું જે સ્થાન છે, કેબિનેટમાં તેમને સારું જે વિભાગ છે તે આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ભાનુબેન બાબરિયાની જો વાત કરીએ તો ભાનુબેન બાબરિયા હાલ મંત્રી તરીકે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે કાર્યરત છે, પણ જે પ્રકારે તેમની કામગીરી રહી છે, એક સુષુપ્ત અવસ્થા જેવી તેમની જે કામગીરી રહી છે તે જોતા હવે તેમને બદલવામાં આવી શકે છે અને એટલા માટે સૌરાષ્ટ્રમાંથી કોઈ મહિલાને પ્રભુત્વ આપવું હોય તો રીવાબા જાડેજા જે છે જામનગરથી, તેમનું નામ હાલ આગળ ચાલી રહ્યું છે. એટલે ભાનુબેન બાબરિયાના સ્થાને રીવાબાને જે છે તે એક સૌરાષ્ટ્રના મહિલા અગ્રણી તરીકે તેમને એક સ્થાન આપવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જે કેબિનેટ તૈયાર થશે તેમાં હાલના તબક્કે એવું લાગે છે કે સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધશે તેમ ચોક્કસપણે માની શકાય, કેમ કે હાલ જો વાત કરીએ તો મુખ્યમંત્રી જે છે તેઓ અમદાવાદથી છે અને સાથે સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે છે તેમની પસંદગી પણ અમદાવાદથી કરવામાં આવી છે. જગદીશ પંચાલ અમદાવાદથી છે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પણ અમદાવાદથી છે. એટલે અમદાવાદને જે પ્રકારે અત્યારે પ્રભુત્વ મળ્યું છે, એટલે કે મધ્ય ગુજરાતને જે રીતે પ્રભુત્વ અત્યારે મુખ્ય જે બે હોદ્દા છે, મુખ્ય જે બે પદ છે તે હાલ મધ્ય ગુજરાતના ફાળે છે, તો તે જોતા હવે સૌરાષ્ટ્રને પ્રભુત્વ વધારે મળી શકે છે તેવી પણ એક ચર્ચા છે તે ચાલી રહી છે. આ ઉપરાંત જ્ઞાતિના સમીકરણો પણ લાગુ કરવામાં આવી શકે છે. જી ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, મંત્રીમંડળને લઈને જે TV13 પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે મુજબ 23 મંત્રીઓ શપથ લઈ શકે છે અને શુક્રવારે કેબિનેટની બેઠક યોજાશે તેવા સમાચાર.